ગુજરાતની અંદર જ્યારે અત્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, મતદાન અત્યારે બધી જગ્યા ઉપર થઈ રહ્યું છે। વાત આજે પાટણની કરવી છે કે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન એક ઘટના એવી સામે આવી છે કે એક મહિલા છે જ્યારે પોતાનો કિંમતી મત આપી અને મતદાન બૂથની બહાર જાય છે, અચાનક તેમની તબિયત લથડે છે અને તેમનું મોત નીપજે છે। કોણ છે આ મહિલા અને હાલ પાટણની અંદર કેટલા ટકા મતદાન થયું છે, કોણે કોણે મતદાન કર્યું છે તેમની પણ ચર્ચા કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ। પાટણની અંદર પણ બધા જ લોકો મતદાન કરવા માટે જઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે અત્યારે એક સમાચાર એ પણ સામે આવ્યા કે જે માયાનગર છે અને એ જ વિસ્તારની અંદર એક મહિલા છે 60 વર્ષીય કામુબેન અનિલભાઈ, જે આજે BM હાઈસ્કૂલ ખાતે મતદાન કરવા માટે ગયા હતા। મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી અને બહાર તેઓ નીકળી રહ્યા હતા અને અચાનક તેમની તબિયત લથડી, તેઓ નીચે પડી ગયા અને આ બનાવ અંગે ત્વરિત 108 એમ્બ્યુલન્સને પણ જાણ કરવામાં આવી। તેમને તાત્કાલિક સારવાર માટે જનતા હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા। જોકે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે। પરિવારમાં પણ શોકનું મોજું છે તે ફરી વળ્યું છે। તો બીજી તરફ પાટણ નગરપાલિકાના જે પૂર્વ પ્રમુખ છે તેમણે પણ મતદાન કર્યું છે। આ સાથે કોંગ્રેસ પ્રમુખ જે ઘેમર દેસાઈ છે તેમણે પણ કેકરાવ સ્કૂલમાં મતદાન કર્યું છે। એટલે કે જ્યારે પાટણની અંદર સિનાડ ગામની જો વાત કરીએ તો પોલીસ કર્મચારીઓએ પોતાની ફરજની સાથે માનવતાનો પરિચય પણ અહીંયા બતાવ્યો છે। વયોવૃદ્ધ અને વિકલાંગ મતદારો જે આવી રહ્યા છે તેમને મતદાન મથક સુધી પણ પહોંચાડવાની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે। જ્યારે આવા મતદારો માટે મતદાન કરવું મુશ્કેલ હતું ત્યારે પોલીસ જવાનોએ તેમને પોતાની સાથે રાખી અને મતદાન મથક સુધી પહોંચાડવામાં આવ્યા છે। અને આ બધાની વચ્ચે જો વાત કરીએ તો લગભગ 8.77% મતદાન થયું છે। કુલ 10,66,033 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। એ બધાની વચ્ચે આજે ઉમેદવારોના ભાવિ છે તેમનો પણ ફેસલો થવાનો છે। જિલ્લા પંચાયતની 32 બેઠકો માટે 90 ઉમેદવારો અને 9 તાલુકા પંચાયતોની 170 બેઠકો માટે 420 ઉમેદવારો મેદાનમાં છે। આ ઉપરાંત પાટણ, સિદ્ધપુર અને રાધનપુર નગરપાલિકાઓની બેઠકો માટે પણ ભારે ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે, જેમાં દિવ્યાંગ મતદારો માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પોલીસ વડા જે VK નાઈ છે એમના અધ્યક્ષસ્થાને સુરક્ષાનું સઘન આયોજન પણ કરવામાં આવ્યું છે। પાટણ જિલ્લામાં સંવેદનશીલ જાહેર કરાયેલા 262 મતદાન મથકો સહિત સમગ્ર વિસ્તારમાં 2500થી વધુ સુરક્ષાકર્મીઓ, SRPFની જે ટુકડીઓ છે તેમને પણ તૈનાત કરી દેવામાં આવી છે। પરંતુ આ બધાની વચ્ચે જ્યારે કોંગ્રેસના નેતા છે તેમણે પણ આજે મતદાન કર્યું છે અને ક્યાંક જે કોંગ્રેસ છે તેમના તરફી પણ મતદાન કરવા માટે ક્યાંક કહેવામાં આવ્યું છે। એટલે કે પાટણના જે ધારાસભ્ય છે કિરીટ પટેલ, તેમણે પણ આનંદ પ્રકાશ સ્કૂલ છે એમાં મતદાન કર્યું છે। આ બધાની વચ્ચે કિરીટ પટેલને પણ સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે। આજે પાટણ ખાતે મેં મારા મતદાનનો અધિકારનો ઉપયોગ કર્યો છે। પાટણની જનતા અને ગુજરાતની અને મારી પાટણ વિધાનસભાની જે પણ ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને નગરપાલિકા, તમામને સમયસર મતદાન કરવા વિનંતી કરું છું। આજે પાટણની જનતા જે રીતે છેલ્લા 5 વર્ષથી નગરપાલિકાની અનેક સમસ્યાઓથી ઘેરાયેલી હતી, એ ટ્રાફિકની સમસ્યા હોય, નગરપાલિકાની અંદર ગંદકીની સમસ્યા હોય, ખાડા રાજની સમસ્યા હોય, પીવાના પાણીની અંદર જે ગંદકી આવે છે એની સમસ્યા હોય, તે ટ્રાફિકની આ સમસ્યાને લીધે પાટણની જનતાએ આ વખતે અમારા 11 વોર્ડની અંદર કુલ 44 ઉમેદવારોને ભારે જનસમર્થન આપ્યું છે અને અમને વિશ્વાસ છે કે આ વખતે જનતા ચોક્કસ પરિવર્તન કરશે। આજે પાટણ ખાતે મેં મારા મતદાનનો અધિકારનો ઉપયોગ કર્યો છે। પાટણની જનતા અને ગુજરાતની અને મારી પાટણ વિધાનસભાની જે પણ ચૂંટણી હોય સ્થાનિક સ્વરાજની, એ તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને નગરપાલિકા, તમામને સમયસર મતદાન કરવા વિનંતી કરું છું। આજે પાટણની જનતા જે રીતે છેલ્લા 5 વર્ષથી નગરપાલિકાની અનેક સમસ્યાઓથી ઘેરાયેલી હતી, એ ટ્રાફિકની સમસ્યા હોય, નગરપાલિકાની અંદર ગંદકીની સમસ્યા હોય, ખાડા રાજની સમસ્યા હોય, પીવાના પાણીની અંદર જે ગંદકી આવે છે એની સમસ્યા હોય, તે ટ્રાફિકની આ સમસ્યાને લીધે પાટણની જનતાએ આ વખતે અમારા
11 વોર્ડની અંદર કુલ 44 ઉમેદવારોને ભારે જનસમર્થન આપ્યું છે અને અમને વિશ્વાસ છે કે આ વખત જનતા ચોક્કસ પરિવર્તન કરશે. પાટણની અંદરથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.